સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કટોકા ગામના યુવા ખેડૂતે જિલ્લામાં સૌ પ્રથમવાર લીલા અંજીરની સફળ તેમજ પ્રાકૃતિક ખેતી કરી અન્ય ખેડૂતોને પણ નવી રાહ ચીંધી છે। આ યુવા ખેડૂત દ્વારા અંદાજે 40 વીઘા જમીનમાં લીલા અંજીરના 8000 રોપાનું વાવેતર કરાયું। હાલ અંજીરના પાકનો ઉતારો આવવાની શરૂઆત થઈ જતા એક વર્ષમાં અંદાજે 1.5 લાખ કિલોથી વધુ ઉત્પાદન દ્વારા મબલક આવક મેળવશે। મિલનભાઈ રાવલ પણ અગાઉ જિલ્લાના અન્ય ખેડૂતોની જેમ કપાસ, જીરું, ઘઉં સહિતની પાકની પરંપરાગત ખેતી જ કરતા હતા, પરંતુ આ પાકમાં અવારનવાર કમોસમી વરસાદ, રોગ આવવાના કારણે નુકસાન થતા આર્થિક નુકસાન સહન કરવાનો પારો આવતો। આથી તેઓએ આ પરંપરાગત ખેતીને બદલે કંઈક નવીન અને આધુનિક ખેતી કરવાનો વિચાર કર્યો। હું અહીંયા પ્રાકૃતિક ખેતી અત્યારે મેં ચાલુ કરેલી છે કે જે અંજીરની ખેતી છે, જે હું 40 વીઘાની અંદર અત્યારે મેં ચાલુ કરેલું છે। જે સૌથી પહેલા તો અંજીર વિશે આપણે જાણીએ તો કે ભાઈ 95-98% લોકોએ લીલા અંજીર ખાધેલા નથી, જે અમે અહીંયા હવે આ જિલ્લાની અંદર આ વસ્તુ કરી અને ખવડાવવા માંગીએ છીએ। અને અમે જે આ ખેતી કરી એની પહેલા મને તો વિચાર આવ્યો હતો ભાઈ કે ઓલિવ કરવાનું, જે જૈતુન કે આપણે ગુજરાતીમાં। તો એ ઓલિવ મેં વિચાર એટલે કર્યો કે ભાઈ અંજીરની પહેલા મેં કીધું આપણે ભાઈ ઓલિવ ઓઇલમાં જવું છે। ઓલિવ તેલનો ભાવ 700 રૂપિયા લીટર જાય, તો પછી આપણે જોયું કે આપણું વાતાવરણ ને આ બધું માફક આવતું નથી, તો એને મેં વિચાર કર્યો કે ભાઈ હવે આપણે શું કરવું। પછી અમે ઇઝરાયલના એક એગ્રોનોમિસ્ટ છે એમને બોલાયા, એમની પાસે સલાહ લીધી, એમને અમે અહીંયા કામે રાખ્યા કે ભાઈ 12 મહિને 2 વર્ષ 3 વર્ષ લાંબો સમયનો એમની સાથે કોન્ટ્રાક્ટ કર્યો। પછી એમણે અમને કીધું કે ભાઈ એના બધો વેધર ડેટા સ્ટડી કર્યો કે તમારું અહીંનું તાપમાન કેવું છે, વરસાદ કેવો છે, તડકા કેવા પડે છે, એના ઉપરથી એમણે આપણને કીધું કે ભાઈ તમે અંજીરની ખેતી કરો। અમારા ગામમાં પ્રાકૃતિક ખેતી આ મિલનભાઈ રાવલે કરી છે, તો હું જોવા માટે આવ્યો હતો કે ભાઈ આમને કંઈક નવું કર્યું છે। તો હું પણ વિચારતો હતો કે ભાઈ મારે પ્રાકૃતિક ખેતી બાજુ જવું છે, તો એ પ્રમાણે હું જોવા આવ્યો તો મને અહીંયા જોઈને એવું લાગ્યું કે રેગ્યુલર ખેતી કરતા પ્રાકૃતિક ખેતીમાં સારું રિઝલ્ટ છે। શેનું વાવેતર એમણે કર્યું છે? અંજીરનું વાવેતર કર્યું છે એમને। અંજીરમાં અમે જોયું એમને 40 એકર જેવું વાવેતર કર્યું છે, પણ અમે ધીમે ધીમે પ્રાકૃતિક ખેતી બાજુ વળવા માંગીએ છીએ। અને હું એવી સલાહ દઉં છું લોકોને કે પ્રાકૃતિક ખેતી બાજુ વળો, આવનારી પેઢીને બચાવો, કેમિકલ મુક્ત જમીનને કરો,